હે કાઠિયાવાડમાં કોગદીજ રે અને ભૂલો પડે ભગવાન એ પણ તારા એવાય કરું મહેમાન એ આજ સ્વર્ગ ભૂલાવું શામળા. જય શ્રી રામ. જય શ્રી રામ. સોમેશ્વર દાદાની સોમેશ્વર દાદાની અમેરજી ગોહિલની જય ઓખડાજી ગોહિલની જય ઓખડા ગોહિલજીની જય અમેરજી ગોહિલની જય અમેરજી ગોહિલની જય. જય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આજે સણોસરા લોકભારતી યુનિવર્સિટીમાં જે રામકથાનું આયોજન થઈ રહ્યું છે તેની અત્યારે પોથીયાત્રા શરૂ થઈ રહી છે. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને અહીં જે ભવ્યથી અતિ ભવ્ય પોથીયાત્રાનું આયોજન થયું છે તે તમને નિહાળવા મળે. આજે તારીખ 30/12/2023 ના રોજ અમારા સણોસરા ગામને આંગણે લોકભારતીમાં શ્રી મોરારી બાપુ કથાનું આયોજન કરે અને મોરારી બાપુની પધરામણી છે. અને આજે એમાં પીરના મંદિર 1:30 વાગે આજતે સમગ્ર ગાળું થાય.
ગોપાલ छोटी छोटी गैया छोटा समेरो तेरा समेरो મળ્યા. અમારે સણોસરા ગામને ઘણા વર્ષોથી તપસ્યા હતી અને તમન્ના હતી કે અમારા સણોસરા લોકભારતી ગામમાં એક વખત મોરારી બાપુની સપ્તાહ બહે અને ગામ લોકો આનંદભેર હરખથી કથાનો 9 દિવસ શ્રવણ કરે એવી તમન્ના હતી અને એ જ દિવસ આજે આવી પડ્યા છે. અને આજ 30/12/2023ના રોજ બાપુનું રામાપીરના મંદિરના ચોકમાંથી બહેનો અને ભાઈઓએ સમગ્ર ગામમાંથી ભાઈઓ બહેનો અને તમામ લોકો આવીને બાપુના પોથીની યાત્રા કરીને 1:30 મિનિટે ધામધૂમથી વાજતે ગાજતે નાના નાના ભૂલકાઓ વિદ્યાર્થીઓ તન મન ધનથી એકી સાથે ઢોલ નગારા સાથે લોકભારતી હાઈવે પર નીકળી ગયા છે અને વાજતે ગાજતે બાપુના જે કથા મંડપ છે ત્યાં પહોંચવાની નજીક છે. અને અત્યારે ગામમાં અનેરો ઉત્સાહ છે, આનંદ છે. સૌ ગામ ધંધા મેકી અને ગામ સમગ્ર ગામ લોકભારતીને શરણે આવી ગયું છે. અને બાકી લોકભારતીમાં જે અમારી તમન્ના હતી વિદ્યાર્થીઓ બારના તડામાર તૈયારીઓ 30 થી 40 દિવસથી તૈયારી ચાલી રહી છે તે આજે પૂર્ણ થાય છે. અને અતિથી ભારે હતી રોમાંચ સાથે બધાય લોકો થનગની રહ્યા છે, ધંધા રોજગાર બંધ રાખ્યા છે. અને બીજું કે ત્યાં જોવાલાયક સ્થળ સાધુ સંતો અને બહારથી આવેલા ભાઈઓ આનંદ મેળાની પણ યોજના કરેલી છે. એક મેડમ છે અને જયમિની સર્કસ ટાઈપનું છે, ચક્કર ગાડી છે, બાળકો ભૂલકાઓ પણ તેનો આનંદ લેશે. અને અરુણભાઈ દવેનો ગામના સરપંચશ્રીનો અને સર્વેનો સભ્યોનો અને લોકભારતીના બધા સાહેબોનો સપોર્ટ મળવાથી આજે અનેરો આનંદ ઉછવી રહ્યા છીએ. જય શ્રી રામ.
તમે જોઈ શકો છો અત્યારે પદયાત્રાના આપણે નીકળી રહ્યા છીએ. અને આ પોથી યાત્રા નીકળી બહુ આનંદ આવ્યો અને બહુ આનંદ છે બધાના મનની અંદર. અને બાપુની કથા હોય પછી કહેવાનું શું હોય, આનંદ હોય અને મોજે મોજ છે.